આજનો જે વન ડે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ પીયર રિવ્યૂ ઉપર છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા જે પણ ઓડિટ સર્ટિફિકેશન્સ અને જે કંઈ બી એક્ટિવિટી કરવામાં આવે છે એમાં ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે રિક્વાયર્ડ પ્રોસિજર ફોલો કરવામાં આવે છે કે નથી આવતી એ ઓડિટર માટે બીજા ઓડિટર આને ત્યાં આવી અને એની સિસ્ટમને રિવ્યૂ કરશે અને એમાં જે કંઈ પણ લૂપ હોલ્સ હશે કે જે કંઈ પણ સજેશન હશે એ એમને સજેસ્ટ કરશે. એટલે એવી રીતે આજનો પ્રોગ્રામ જે છે એ પીયર રિવ્યુઅર માટેનો છે કે જે લોકોને પીયર રિવ્યુઅર બનવું છે અને જે લોકોને પીયર રિવ્યૂ કરાવવાનું છે એ બંને માટે આજે એક વન ડેનો ટ્રેનિંગ પ્રોગ્રામ કરેલ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ફાયદો એવી રીતે છે, બે રીતે છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાના ક્લાયન્ટના તો બધા ડોક્યુમેન્ટ્સ પ્રોપર ફોલો કરાવડાવે છે, પણ ઘણી વખત એ કામમાં ને કામમાં જે છે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ ગાઈડલાઇન્સ આપેલી છે કે અન્ય જે જોડાતી સંસ્થાઓ હોય છે, નાફરા છે, સેબી છે, એવી જે સંસ્થાઓએ અમુક સ્કોપ નક્કી કરેલા હોય છે કે ઓડિટરનું શું રોલ છે અને આ બધું કરવાથી ઓડિટર માટે એ બેનિફિટ થશે કે સ્કોપ પહેલેથી લેખિત હશે અને એને માહિતગાર હશે અને એનું ડોક્યુમેન્ટેશન પ્રોપર હશે તો ક્યારેય કોઈના પણ પાર્ટથી મિસ્ટેક હશે તો એ આપણે ઇઝી ગોઈંગ કરી શકાશે કે એમાંથી આઈડેન્ટિફાઈ થઈ શકશે કયા લેવલથી મેનેજમેન્ટનો પ્રોબ્લેમ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી કોઈ લૂપ્સ રહી ગયેલું છે. તો એવી રીતે આ ટ્રેનિંગ છે કે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે કયા ડોક્યુમેન્ટેશન રાખવા જરૂરી છે. આ વર્ષ દરમિયાન અમે જ્યારે ચેરમેન તરીકેનું પદ સંભાળેલું હતું ત્યારે જાહેરમાં જ આ વસ્તુ કરેલી હતી કે ચાલુ વર્ષ દરમિયાન આ વર્ષમાં નવા એવન્યુઝ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્કમ ટેક્સ, જીએસટી અને એવી બધી તો પ્રેક્ટિસ કરે જ છે, પણ આ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બીજા ફિલ્ડની અંદર કેમ નથી જઈ શકતા અથવા શા માટે નથી જતા, બરાબર, એને અનુલક્ષીને એવા પ્રોગ્રામ કરવામાં આવશે કે જેથી કરીને સીએ માટે બીજા કયા ફિલ્ડ ઓપન છે અને એમાં એ લોકો કેવી રીતે કામ કરી શકે છે. એમાં જ પૂર્વમાં અમે જે છે એ આઉટસોર્સિંગ ઉપર એક સેમિનાર કરી ચૂક્યા છીએ કે ભાઈ હવે તમે ફોરેન એકાઉન્ટિંગ અને એ બધી વસ્તુ ઉપર કેવી રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફોકસ કરી શકે છે. તો આગામી વર્ષ દરમિયાન એ વસ્તુ ઉપર જ ફોકસ રહેશે કે નવી એવન્યુઝ ઉપર કેવી રીતે સીએ મિત્રોને કે સીએ ભાઈઓને વર્ક આગળ મળી રહે, ઉપરાંત જે કંઈ બી ચેન્જીસ આવશે કે કોઈ પણ હશે તો એના તો સેમિનાર કરવામાં આવશે જ.